ભરૂચમાં મંગળવારથી 3 દિવસ સ્કૂલ વર્દીના વાહન ચાલકોની હડતાલ। આરટીઓના કડક વલણને લઈ ભરૂચ શહેરની શાળાઓમાં સ્કૂલ વર્દીમાં વાહન ચલાવતા વાહન ચાલકો મંગળવારથી 3 દિવસ હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી છે। થોડા દિવસથી આરટીઓના કડક વલણને પગલે ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે એકત્ર થયેલા સ્કૂલમાં વર્દી પર વાહન ચલાવતા વાહન ચાલકોએ પ્રાઇવેટ પાર્સિંગના વાહનોને મેક્ષી રજિસ્ટ્રેશનમાં વીમો ખર્ચ ટેક્સમાં રાહત આપવાની સરકાર પાસે માંગ કરી છે। નિયમ મુજબ ભાડા બમણા થશે તેનો માર વાલીઓ પર આવી પડશે, જે સ્કૂલવાન ચાલકો અને વાલીઓને પરવડે તેમ નથી। મંગળવારથી સ્કૂલવાનોની હડતાળથી 3 દિવસ વાલીઓએ સંતાનોને લેવા મૂકવા જાતે જ જવાનો વારો આવશે। હું શૈલેષ પટેલ। અમારું ભરૂચમાં સ્કૂલમાં વાન ચાલે છે। અમે બધા જે મારી પાછળ બધા ભાઈઓ ઊભા છે એ બધા સ્કૂલમાં ગાડી ચલાવે છે। હવે અત્યારે અમારી હાલત એવી છે કે અમારે સ્કૂલમાં ગાડી બંધ કરવાની હાલત આવી છે। સરકાર અમને એવું કહે છે કે તમે પ્રાઇવેટ ગાડી બંધ કરીને મેક્સી પાર્સિંગ સ્કૂલના આરટીઓના નિયમ પ્રમાણે તમે ગાડી ચલાવો। અમે એ પણ કરવા તૈયાર છે। અમે મેક્સી પાર્સિંગ એનો વીમો બધું ભરવા તૈયાર છીએ। મંથલી વાર્ષિક એનો 40,000 થી 45,000 રૂપિયા ખર્ચ આવે છે। અમે જો એ ભરી દઈશું તો એ બધો ચાર્જ પેરેન્ટ્સ પર આવશે। હવે પેરેન્ટ્સ એટલા કેપેબલ નથી કે જે અત્યારે અમને 600 રૂપિયા 500 રૂપિયા એવો જે એક બાળકનો ચાર્જ આપે છે એની જગ્યાએ અમારે 1200 થી 1500 રૂપિયા એક પેરેન્ટ્સ પાસે લેવા પડશે। તો હવે પેરેન્ટ્સ એટલા 100માંથી 5 પેરેન્ટ્સ એવા છે કે જે આપી શકે છે, બીજા આપી શકે એવા નથી। તો સરકારને અમારી એટલી નમ્ર વિનંતી છે કે અમને આમાં કંઈક રાહત દર કરી આપે, તો એવી અમારી અરજી છે કે અમને આમાં કંઈ રાહત કરી આપે, કેમ કે અમે બધા એની પર અમારા વ્હીલ અટકી જશે। હવે જ્યાં સુધી સરકાર અમને આનો જવાબ નહીં આપે ત્યાં સુધી અમે 3 દિવસની હડતાલ કરવાના છે। અચોક્કસ મુદતની હડતાલ કરવાના છે। એટલે અમે સ્કૂલમાં ગાડીઓ બંધ કરીએ છીએ મંગળવારથી, અને જ્યાં સુધી સરકાર અમને કોઈ યોગ્ય પેરેન્ટ્સને યોગ્યતાનો નિર્ણય નહીં આપે ત્યાં સુધીનો અમે હડતાલ ચાલુ રાખીશું। મારું નામ દશરથસિંહ હમીરસિંહ રાજ છે। મારી વાન ક્વીન ઓફ એન્જલ સ્કૂલમાં ચાલે છે, બરાબર ને મારી વાનમાં સ્કૂલ વાનવાળાને આરટીઓ તરફથી વધારાના તરફ મેમો મળે છે। તો મારે એવું જણાવવાનું છે કે એ મેમો ઓછા રહે અને અમને અમારી પ્રાઇવેટ વાનને આરટીઓ તરફથી સ્કૂલમાં ફેરવવા માટેની કોઈપણ જાતની પરમિશન આપો, એ રીતેની મારી રજૂઆત છે।